તો વડોદરાની અંદર ગુજરાત રાજ્યમાં નગર અને ગામ તળાવોને ઊંડા અને સુશોભિત કરાઈ રહ્યા છે। તેવામાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લામડાપુરાના ગ્રામજનોએ સાવલી તાલુકા વિકાસ અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાએ ગેરકાયદે તળાવનું પુરાણ કરીને રસ્તો બનાવાઈ રહ્યા છે અને તેવા આક્ષેપો લેખિત રજૂઆત કરી તેની કાર્યવાહી ન થતાં જ લામડાપુરાના ગ્રામજનોએ સાવલી તાલુકા પંચાયત કચેરીએ પહોંચી યોગ્ય અધિકારીઓ પાસે તપાસ કરાવી કાર્યવાહી હાથ ધરવા લેખિતને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું કે આ ગામ તળાવ પુરાણ કરતા તળાવની પ્રાણી સંગ્રહ ઘટશે અને પશુઓ પક્ષીઓને પણ પાણીની તકલીફ ઊભી થાય તેમ છે। તો તમે તળાવ પાસેના જૂનો રસ્તો બંધ કરાયેલ છે અને તળાવમાં પુરાણ કરીને નિર્માણાધીન રસ્તા ખાનગી ઉપયોગોનો લાભ માટે બનાવી રહ્યો છે જેવા આક્ષેપો સાથે સાવલી તાલુકા પોલીસ વિભાગ અધિકારી અને રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી। અમે સાવલી તાલુકાના લામડાપુરા ગામથી આવીએ છીએ। અમારા ગામમાં ગેરકાયદેસર તળાવનું પુરાણ થઈ રહ્યું છે અને જે પુરાણ થઈ રહ્યું છે એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદો થાય એમ છે નહીં। કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે। એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે। અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે એ રસ્તો। હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026ના રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી। તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ। બીજું એ વાત છે કે આ બાબતની રજૂઆત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બધાને રજૂઆત કરી છે તે છતાં આનું કોઈ નિરાકરણ આવતું છે નહીં। તો આ કારણોસર અમારે આજ રોજ ફરી આવવું પડ્યું હતું ટીડીઓ સાહેબને મળવા માટે અને રજૂઆત કરી તો ટીડીઓ સાહેબે આજે પણ એ રીતે જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં તપાસમાં આવશે પણ હવે જોવાનું રહ્યું કે સાહેબ કોઈ તપાસમાં આવે છે કે નહીં આવતા તથા તેની કાર્યવાહી કોઈ થાય છે કે નથી થતી। હાર્દિકભાઈ રમેશભાઈ પરમાર, પૂર્વ સરપંચ।